बात ऐसी है भैया कि जो गुजराती में आता है वो हिंदी में आ सकता नहीं है, और मेरी मातृभाषा भी हिंदी नहीं है, એટલે શબ્દો મારે શોધવા પડે અને શબ્દો શોધવા જતા એ ધારામાં ફેરફાર થઈ જાય, એટલે થોડો પ્રયત્ન કરો ભૈયા, સમજમાં આ જાયગા. શું કહ્યું? દાયાકાર થવાથી અગ્નિને દાન કહેવાય છે, તો પણ શબ્દ મૂકે છે, તો પણ અગ્નિને બાળનાર કહેવાય છે. કેને બાળે છે? લાકડાને, છાણાને. એમ કહેવાય છે. હો, જેમ કહેવાય છે એમ નથી. પણ વ્યવહારના વચનમાં તો કહેવાય છે એમ જ આવે. તમારામાં જો બહાર નહીં જોવા કે પ્રભુ એક વાર તો સ્વભાવ ચીજો ને પદાર્થ ને, પદાર્થના 3 પ્રકાર છે: દ્રવ્ય, ગુણ ને પર્યાય. એકલા દ્રવ્યને જોવાની વાત નથી, સાથે તું પર્યાયના સ્વભાવની પણ વાત જો. કે ઉષ્ણ થઈ, લાકડું ગરમ થઈ ગયું, તો ગરમ થવાની એનામાં શક્તિ હતી તો એ પર્યાય ઉષ્ણ થઈ, કે શક્તિ નહોતી ઉષ્ણ થઈ? જો શક્તિ હતી તો અગ્નિની એની અપેક્ષા નથી, અને જો ઉષ્ણ થવાની એની શક્તિ નથી તો કોઈ પદાર્થ એને ઉષ્ણ કરી શકતો નથી. આ તો ન્યાયથી વાતો બધી છે. આમાં સમયસાર, આ બધી સમયસારની વાત છે. ગુરુદેવ પાસેથી સાંભળીને શીખીને થોડું જેટલું મને મળ્યું એ તો ભંડાર હતો. ગુરુદેવની શું વાત કરી, પણ તો પણ પ્રયોજનભૂત વાત બધી બહાર આવી ગઈ છે. પ્રયોજન તો આત્મદર્શનનું છે. આત્મદર્શન વિના ધર્મની શરૂઆત નથી, વૃદ્ધિ નથી ને પૂર્ણતા. આદિમત અંતમાં આત્માનો અનુભવ એક જ ધર્મની ક્રિયા છે, બીજી કોઈ ધર્મની ક્રિયા નથી. માટે દાયકાર થવાથી અગ્નિને બાળવાયો પદાર્થને બાળે છે એમ લોક વ્યવહાર છે. શું કહ્યું? એમ જ્ઞાન પરને જાણે છે એ લોક વ્યવહાર છે. જેનું પડે પણ જરા સમજવા જેવું છે. આ બધું શાસ્ત્રમાં છે. કહેવાય છે, બાળે છે એમ કહેવાય છે, કહાવત હે. તો પણ દાયક શુદ્ધતા તેને નથી. લાકડાને બાળે માટે એ અગ્નિ છે એમ નથી. અગ્નિ અગ્નિથી છે. લાકડાને બાળે તો અગ્નિને કોઈ સમજતું ન હોય તો એને નિમિત્તથી સમજાવે છે કે અગ્નિ કોને કહેવાય, કે લાકડાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. લાકડાને તો અડતી નથી, અગ્નિ બાળે ક્યાંથી? એ તો એના સ્વચતુષ્ટમાં છે અગ્નિ. લાકડા છાણા એના સ્વચતુષ્ટમાં દ્રવ્યક્ષેત્ર કાળ ભાવમાં છે. તો પણ દાયક શુદ્ધતા તેને નથી. એટલે લાકડાને બાળે છે માટે અગ્નિ છે એવું સાપેક્ષપણું અગ્નિમાં નથી. સમજાવવા માટે વ્યવહારથી સાપેક્ષથી સમજાવે, બીજું કોઈ ઉપાય છે. વ્યવહાર વિના પરમાર્થ કહી શકાતો નથી, પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. દાયક શુદ્ધતા તેને નથી. એટલી વાત એને કરી કે બે નિરપેક્ષ તત્વથી જો, અગ્નિને દ્રવ્યકો પર્યાયથી જો, અને લાકડા છાણા એના દ્રવ્યકો પર્યાયથી જો.
કેવી રીતે દાયાકાર શબ્દ આવ્યો ને એટલે હવે જ્ઞાકાર કે છે, સિદ્ધાંત આવ્યો. હવે તેવી રીતે જ્ઞાકાર થવાથી, જ્ઞેયોને જાણવાથી એમ લખ્યું નથી. શાંતિથી સમજવા જેવું છે. જરા આ વિષય જરા ઘેરો છે, મને ખબર છે બધી. જ્ઞાકાર નો અર્થ સ્વ અને પર બે પદાર્થો જ્ઞેયો છે જગતના. પોતાનો આત્મા પણ જ્ઞેય છે અહીંયા, અને આત્મા સિવાય આખું વિશ્વ એ પણ જ્ઞેય છે. એ બે પ્રકારના જ્ઞેયોનો પ્રતિભાસ જ્ઞાનમાં થાય છે. એવી જ્ઞાનની પર્યાયને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અહીંયા જ્ઞાનની પર્યાય સ્વને પરને જાણે છે એમ ન લેવું. આવશે બધું, હમણાં બધું આવશે. શરીરને શાંતિ રાખવો કે બે પદાર્થના પદાર્થો સ્વ ને પર એનો પ્રતિભાસ થાય છે. જેવી રીતે દર્પણની સપાટીમાં બધા પદાર્થો એમાં પ્રતિબિંબિત થાય છે પ્રતિફલથી. ઉપાય આધાર આપવાથી કઈ કિનાર ઉપર શ્રદ્ધા બેસે. આધાર આપવાથી પુરુષાર્થ ઉપાય અમૃતચંદ્ર આચાર્યનો સ્પેશિયલ ગ્રંથ બનાવેલો છે પોતે. એમાં પેલી જ ગાથા છે માંગલિકની. એ માંગલિક ગાથામાં બધું જે એનું હૃદય હતું એ બધું ઠલવાઈ ગયું છે. એનો પેલા શ્લોકનો અર્થ વાંચું છું અને આ શબ્દાર્થ વાંચું છું. પછી ટીકા ડોડરમલ સાહેબે કરી છે વાંચીશ. હવે અત્યારે આજે આપણા મૂળ તત્વની શરૂઆત થાય છે. આજે આત્મા તો ગુરુદેવ આપ્યો 45 વર્ષ સુધી કે શુભાશુભ ભાવથી ભિન્ન આત્મા તારો છે. એને જાણ, પ્રથમ આત્માને જાણ. એમ તો છે 17મી 18મી ગાથામાં એમ આવ્યું કે પ્રથમ આત્માને જાણવું, પછી જાણેલાનું સદાન કરવું, પછી એમાં ઠરવું. જાણવું તો આવ્યું, પ્રથમ આત્માને જાણ. આદેશ છે, ઉપદેશ નથી. જાણ. તારે સુખી થવું હોય તો જાણ. હવે કહે છે કે એ જે શુદ્ધ આત્મા છે ત્રિકાળી, અને એની એક વર્તમાન ઉપયોગ અવસ્થા પ્રગટ થાય છે. એ નિરપેક્ષ છે. શુદ્ધ ને અશુદ્ધ ન લેવી એમાં. ઉપયોગો લક્ષણમ. શુદ્ધ ઉપયોગ લક્ષણ નથી તો બાધા આવી જાય. અશુદ્ધ ઉપયોગ લક્ષણ થયો તો બાધા આવે. હવે આપણે લાગુ નથી કરતા, પણ ઉપયોગ લક્ષણ નિર્દોષ છે. તત્વાર સૂત્રમાં આવ્યું છે, સૂત્રજીએ કહ્યું છે ઉપયોગો લક્ષણમ. જીવનો લક્ષણ ઉપયોગ છે. જીવના 5 ભાવ અસાધારણ કયા, પણ લક્ષણ ને એમાં ધ્રુવ પાડી કરે. ઉદય, ઉપશમ, શોભશમ, ક્ષાય કે પારણામી એને કહ્યું. કેમ કે આ ઉપયોગ લક્ષણ છે એ જ્ઞેયનું લક્ષણ છે, અને પરમ પારણામી ભાવ છે એ ધ્યેયનું લક્ષણ છે. પ્રયત્ન કરશે તો સમજાશે, નહીં સમજાય એ વાત જ નથી. અહીંયા એ છે કે જેમાં દ્રષ્ટાંત આપે છે. દર્પણની સપાટીની પેઠે, દર્પણના દળમાં નહીં. દર્પણનું દળ તો નિષ્ક્રિય છે, એમાં પરનો પ્રતિભાસ ન થાય.
પણ દર્પણની ઉપરની સપાટીમાં એક સ્વચ્છ પર્યાય પણ થાય છે. દ્રવ્ય અને પર્યાયનું જોડકું તેને પદાર્થ કહેવામાં આવે છે. દર્પણ સ્વચ્છ અને એની પર્યાય પણ સ્વચ્છ. એની ઉપરની સપાટી કહેવાય, પર્યાય કહેવાય એને ઉપરની સપાટી. દર્પણની સપાટીની પેઠે બધા પદાર્થોનો સમૂહ. આ દર્પણના દ્રષ્ટાંતથી વાત સમજાવીને જ્ઞાનમાં ઉતારવું છે. બધા પદાર્થોનો સમૂહ દર્પણની પેઠે ઉપરની સપાટીમાં જે પ્રતિભાસ થાય છે એની પેઠે વર્તમાન વર્તતા ઉપયોગમાં સમ્યક દર્શન ને મિથ્યા દર્શન થવા પહેલા પદાર્થોનો સમૂહ, સો ને પર બધા પદાર્થો, કોઈ બાકી નહીં. હવે પદાર્થોના સમૂહની વાત કરતા કહે છે કે અતીત, અનાગત અને વર્તમાન કાળના સમસ્ત અનંત પર્યાયો સહિત એક એક પરમાણુ, એનું ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિત એક પરમાણુ દ્રવ્ય, એવા અનંતા પરમાણુ, અનંતાનંદ, એમ સ્વજીવ અને પરજીવ, એની પણ અતીત, અનાગત અને વર્તમાન પર્યાય સહિત નો આત્મા, પર્યાય સહિત નો આત્મા એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. બધા પદાર્થો સમસ્ત પર્યાયો, અનંત પર્યાયો સહિત, અનંત પર્યાય સહિત અનંત પદાર્થો જ્ઞાનની વર્તમાન સ્વચ્છ પર્યાયમાં પ્રતિભાસે છે. કોઈ પદાર્થ એવો નથી કે જ્ઞાનમાં બાકી રહી જાય પ્રતિભાસવું. અનાદિ અનંત પદાર્થો સ્વ અને પર એ સ્વચ્છ જ્ઞાનમાં પ્રતિભાસે છે. જો આ આપણે લઈ જાવો છે, અનુભવ કેમ થાય, ત્યાં જવું છે, જવું છે તો અહીંયા પ્રયોજન તો આપણું ત્યાં છે. એ પર્યાયો સહિત પ્રતિફલતી એવો સંસ્કૃત શબ્દ છે. પ્રતિફલતી પ્રતિબિંબિત થાય છે, પ્રતિબિંબિત થાય છે. જણાય છે એમ નથી લખ્યું. જણાય છે તો રાગ, જણાય છે તો રાગ નહીં થઈ જશે. પણ રાગનો પ્રતિભાસ થાય છે એમાં જ્ઞેય થતું નથી, જ્ઞાન જ્ઞેય થાય છે. દેવચંદજી જોતે ને શું કહ્યું? બધું આવી જશે. હા, ઉતાવળ નહીં કરતા, આવશે ધીમે ધીમે, બધું આવશે. પ્રતિબિંબિત થાય છે. અમરચંદ્ર આચાર્ય ભગવાન એ સ્પેશિયાલિટી મેં જોઈ સમીસારમાં કે તેઓ શ્રીએ પ્રતિભાસનો ઉપયોગ બહુ કર્યો છે. અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે એમ જયારે સમર્થ આચાર્યો ફરમાવે છે, અજ્ઞાનીનો આત્મા રાગને કરે છે, ત્યારે એમણે એક કોહિનૂરનો હીરો એવો મૂક્યો કરવા કે અજ્ઞાનીને હું રાગને કરું છું એવો એને પ્રતિભાસ થાય છે, કરી શકતો નથી. વિશેષ અપેક્ષા કરતા છે. એ માનું તાણું ગાથા આવશે, આવશે, ઘણા આવશે, વાત પણ મન થાય છે જલ્દી બધું કહી દઉં. અજ્ઞાનીને કરતા ભાષે છે. ત્રિકાળી દ્રવ્ય અકર્તા કરતા થઈ શકે જ નહીં. વિશેષ અપેક્ષા એ કરતા થાય છે એ વાત સાચી, પણ સામાન્ય અપેક્ષા એ અકર્તા રહીને વિશેષ અપેક્ષા એ કરતા બુદ્ધિ થાય છે. સામાન્ય સ્વભાવ બધી ત્રણ કાળેમાં અકર્તા પણ છોડી અને કરતા બની શકતો નથી.
એક સમય રાગનો કરતા થાય તો જડ થઈ જાય. જયારે આત્મા નથી કરતો તો કોણ કરે છે એમ પ્રશ્ન આવશે, ઘણા પ્રશ્ન આવશે, કઈ વાંધો નહીં.